હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં પાંચમું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો પાંચમું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। તો પેલું, સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો યુ આકાર। બીજું, કયા ખર્ચને માપી શકાતો નથી? વાસ્તવિક ખર્ચ। ત્રીજું, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે, સ્થિર ખર્ચ। ચોથું, કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? અસ્થિર ખર્ચ। પાંચમું, કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે? પૂર્ણ હરીફાઈ। છઠ્ઠું, સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો એક્સ ધરીને સમાંતર। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું, ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે? તો જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાઈ જાય છે, તેથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે। બીજું, સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર આપો। તો સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર નીચે મુજબ છે: MCN બરાબર CN માઇનસ CN માઇનસ 1। MCN બરાબર N માં એકમે સીમાંત ખર્ચ, CN બરાબર N એકમોના ઉત્પાદનનો કુલ ખર્ચ અને CN માઇનસ 1 બરાબર N-1 એકમોના ઉત્પાદનનો કુલ ખર્ચ। સ્થિર ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? તો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થતા જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે। સ્થિર ખર્ચની રેખા એક્સ અક્ષને સમાંતર હોય છે। આવકના કયા ખ્યાલની કિંમત કહી શકાય? આવકના સરેરાશ આવકના ખ્યાલની કિંમત કહી શકાય। સીમાંત આવક કોને કહેવાય છે? તો વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, ગુજરાતી કૌશિક સર, ઇકોનોમિક્સ પ્રદીપ સર, સવાણી દ્વારા સરસ મજાના વિડીયોની સમજૂતી છે। તો બધું તમને મળી જશે। ક્યાંથી મળશે હું તમને એ સમજાવું છું। સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, એની PDF, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષા હમણાં નજીક આવી રહી છે તેનું અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય તો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરી લો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરશો, 4 આંકડાનો OTP આવે તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, ઇકોનોમિક્સનું શોર્ટકટ મટીરિયલ, એક્ઝામ પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારા ધોરણ સિલેક્ટ કરી વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। સીમાંત આવક કરતા સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને શું મળે છે? તો સીમાંત આવક કરતા સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને નફો મળે છે। વાસ્તવિક ખર્ચ એટલે શું? તો ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે। વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પેલું, સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, જો આમ જોવા જઈશું તો વિડીયો ઘણો બધો મોટો બની જશે, તો આપણે આ રીતે બે લીટી બતાવી એટલે તમારે સમજી લેવાનું, વિડીયો પોઝ કરી અને તમે લખી શકશો। બીજું છે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ આપો। તો ઉદાહરણ આપી અને તમારે સમજાવવાનું છે જે અહીં આપેલું છે। ત્યાર પછી ત્રીજો સવાલ, લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે, સમજાવો। બરાબર, તો આ રીતે સમજાવવાનું છે। ત્યાર પછી કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો।
જો અહીંયા સુધી તેથી કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ કિંમત. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકશો TR બરાબર Q ગુણ્યા P. પાંચમું, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે? તો અહીંયા આપણે સમજાવેલું છે. હવે શું કે છે, આકૃતિ દ્વારા આ હકીકત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બરાબર, તો અહીં આકૃતિ છે તમારે ડ્રો કરવાની રહેશે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું, સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. તો સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થતા જે ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય તેને સ્થિર ખર્ચ કહેવાય. ચાલો, ઉત્પાદન અને સ્થિર ખર્ચની નીચેની અનુસૂચિ આપણે તપાસીએ. તો અહીં આપેલી છે. ઓકે, ત્યાર પછી છે ઉત્પાદન અને સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા નીચે મુજબ રજૂ કરી શકાય. તો આકૃતિ ડ્રો કરી શકો છો. ત્યાર પછી તમારે આકૃતિમાંથી સ્પષ્ટ થાય છે તમારે લખવાનું રહેશે. બીજું, અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. તો ઉત્પાદન અને અસ્થિર ખર્ચની નીચેની અનુસૂચિ તપાસીએ. તો અનુસૂચિ તમારે તપાસવાની છે, લખવાની છે. ઓકે, ઉત્પાદન એકમો, અસ્થિર ખર્ચ રૂપિયામાં. ત્યાર પછી ઉત્પાદન અને અસ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. તો તમે આકૃતિ ડ્રો કરી અને નીચેનો મુદ્દો લખી શકશો. ત્યાર પછી છે ત્રીજું, વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. બરાબર, તો નીચે મુજબ છે. પેલું એક ઉપયોગી સાધન, બીજું વિશિષ્ટ ઉપયોગી સાધન. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. એમાં પહેલું, ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. બરાબર, આગળ જોઈએ. એમાં જેમ કે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે. મૂડીપતિઓ વપરાશમાંથી તૃષ્ટિ ગુણ જતો કરીને એટલે કે અગવડ ભોગવીને બચત કરે છે. બીજું, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. વાસ્તવિક ખર્ચના ખ્યાલની ખામી દૂર કરવા ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ રીતે વૈકલ્પિક ખર્ચની મુશ્કેલીઓ. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. જેમ કે પડતર જમીન પર માત્ર ઘાસ જ ઉગાડી શકાતું હોય. ત્રીજો મુદ્દો છે નાણાકીય ખર્ચનો ખ્યાલ. વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલોની અનેક મર્યાદાઓ છે. તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. બીજો પ્રશ્ન, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો. બરાબર, તો અહીંયા સુધીનો વિદ્યાર્થી મિત્રો મુદ્દો લખી નાખો. સંબંધોનો અભ્યાસ મહત્વનો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો નીચે મુજબ છે, જેના 3 મુદ્દા અહીં આપેલા છે. આગળ હવે એમની શું આપવામાં આવેલી છે, આ સંબંધોને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો એની આકૃતિ આપવામાં આવેલી છે, એ આકૃતિ ડ્રો કરી શકો છો. ત્યાર પછી આકૃતિ પરથી વર્ણન છે. બરાબર, તો ઉત્પાદનની OX2 પછીની બધી સપાટીએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વધે છે. જો કે સીમાંત ખર્ચ વધારે ઝડપથી વધે છે. ઓકે, આગળ ત્રીજું, પૂર્વ હરીફાઈ વાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. તો આકૃતિ દ્વારા અહીંયા સમજાવવામાં આવેલું છે. બરાબર, તો આપણે સવાલ લખી નાખો. ઓકે, ચાલો. હવે આમ પેઢીની સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા એક જ રહે છે. ત્યાં સુધી થઈ ગયું. ઓકે, ત્યાર પછી પરંતુ સરેરાશ આવક કિંમત અને સીમાંત આવક ₹20 ની સપાટી સ્થિર રહે છે. તો અહીંયા તમને આકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું છે. જેથી આવક અને સીમાંત આવક બંને, સરેરાશ અને સીમાંત આવક બંને સ્થિર રહે છે. ચોથું, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. તો સીમાંત આવક રેખા સરેરાશ આવક રેખાની નીચે હોય છે. ચલો, આ હકીકત દર્શાવતી અનુસૂચિ નીચે મુજબ છે. તો અનુસૂચિ આપણે દર્શાવી છે, જેમાં સીમાંત આવક પણ ઘટે છે. ચલો, અહીં આકૃતિ તમને આપવામાં આવેલી છે. તો તમે આકૃતિ પણ સરસ રીતે શું કરી શકશો, ડ્રો કરી શકશો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જે વિડીયો છે પૂર્ણ થાય છે. હવે તમારે આ સ્વાધ્યાયની PDF મેળવવી હોય તો આપણે જે વાત કરીએ પ્રમાણે તમામ વસ્તુનું મટીરિયલ આપણે એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.